જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 73. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જગતનો જીવ જે કરે છે તે તું કરે છે, તો તારામાં અને જગતના જીવમાં શું ફેર? તો જુઓ, અહીંયા જગતનો જીવ એવો શબ્દ વાપરો છે. જ્ઞાતિ કે જાતિ તેવું કીધું નથી, કારણ કે પક્ષાપક્ષી તો અવતારી દેવોના મૃત્યુલોકમાં છે. તો જુઓ, હિન્દુ કહે અમારા ધર્મ આમ બોલે છે, તો મુસ્લિમ કહે અમારો ધર્મ આમ બોલે છે, ઈસાઈ ધર્મ પણ જુદું બોલે છે, અને યહૂદી ધર્મ પણ જુદું બોલે છે. તો બોલો, છે આવું? તો માનવની જાતિ એક, અને બધાનો આત્મા પણ એક જ પરમાત્માના ઘરનો. તો બધા જ માનવે તે તો વિચારવું જોઈએ ને કે એક માનવ જાતિ અને તેના ધર્મો જુદા હોય જ નહીં. કેમ, વાત બરાબર છે? તો આ બધાનો પરમેશ્વર એક છે, ઘટઘટમાં આતમરામ એક છે. તો માનવનો ધર્મ પણ એક જ હોવો જોઈએ કે નહીં? તો શું આ જુદા જુદા ધર્મની સ્થાપના કરી કોણે? તો ખુલ્લી જ વાત છે કે અવતારી દેવોએ. અને આ અવતારીઓનું કપટ તો જુઓ. તેને જગતનો જીવ પરમાત્મા માનવા લાગ્યો છે કે ખોટું છે? તો આમાં ખોટા કોણ? તો આંધળા. અને છતાં પણ બધા જ જે ધર્મની વાત કરનારને પૂછો કે ભાઈ, તું મેળા મંડપ કરીને વાત કરે છે, તે વાત નિરખી પરખીને કરે છે? તો કહેશે કે શાસ્ત્રો બોલે છે. તો બોલો, આંધળો વાત કરે અને માનવ થઈને આંધળાની વાત માને, તો તેમાં ઝઘડા ન થાય તો શું થાય? તો હે માનવ, સમજો, જગતનો જીવ જે કરે તે, પણ હે માનવ, તમે માનવ થઈને પણ સમજશો નહીં. આ અવતારી દેવોના ધર્મ માનવને ઝઘડા કરાવે છે. તો શા માટે? તો જીવ તેના અચલ વતનમાં નહીં જવા દેવાના કપટના ખેલ રચ્યા હોય તેમ તમને નથી લાગતું? તો જે માનવ દોડે તેને દોડવા દ્યો. તે દોડી દોડીને અંતે દેવોએ બનાવેલ 84ની ખાણીમાં જ જશે ને. અને પોતે લખેલા લેખ મુજબ કર્મ ભોગવશે કે બીજું કઈ? બાકી અવતારી દેવો પણ કહેશે કે તારા કર્મ તો તારે ભોગવવા જ પડે છે ને. ખોટી દુનિયાનો ખોટો ખેલ. એટલે તમારે જગતનો જીવ કરે તેમ કરાય કે ન કરાય? મનન કરો. રામ ભરોસે. તો જુઓ, હવે સદગુરુના શિષ્ય કહે છે કે હે માનવ, મને મારા સદગુરુએ એવી ભૂમ બતાવી કે જ્યાં મુર્શદમાં એક જ શીશ જોયા અને બીજા બધા જ ભ્રમ મટાડી દીધા. એટલે વિરાટ પુરુષનું મુખ નજરે જોયું. તો જુઓ, સદગુરુજીના કેટલા ઉપકાર છે કે અનેક અસંખ્ય યુગોની ભૂલ ભ્રમણા સદગુરુએ તુરંત જ એક જ પળમાં મટાડી દીધી. અને આપણો ખોજી ખોજીને પાર અમે દેખ્યા, એટલે વિરાટ પાર પણ દેખ્યા. જેમ નીર સિંધુ એકસાર, એટલે બધું પાણી સમુદ્રમાં સમાઈને એક રસ થાય તેમ. કે છે કે જ્યારે હું નિશ્ચિત રીતે સ્વપ્નમાં સૂતો હોય ત્યારે મને બંને દેખાય, એટલે વિરાટ પુરુષ અને સૌથી ન્યારા પરમાત્મા. અને જાગીને શુદ્ધ કરીને જોયું તો સમજમાં આવ્યું કે હું જ મારી અંદર છું. જ્યાં રવિ, રજની કે પાણી પણ નથી, ત્યાં એવી સુંદર ભૂમ વસાવી એ મેં તો સદગુરુ કૃપાથી નજરે જોઈ. એટલે અમૃત વર્ષે તેને કહે છે. એવા અનહદવાજા બેગમ નગરી ત્યાં એકલો નિર્ભય બેઠો છે. ઉડગણ ઉદય સંગ સરોવર, જ્યાં પાણી વિના પણ જલના જલ. સદગુરુ પ્રવીણરામ કહે છે કે સૌની અંદર જે બોલે છે તે તેનો તેજ છે, બીજું કોઈ નથી. જય સદગુરુદેવ. એવી રે મને સદગુરુએ ભોમો બતાવી, શેષ મુરસદમાં એક દેખા, બીજા ભ્રમ મોટાયડા. એવી રે મને સદગુરુએ ભોમ બતાવી, અસંખ્ય યુગોની ભૂલ ભ્રમણા સદગુરુએ તુરંત હટાવી. આપનો ખોજી પાર અમે દેખા, નિરસિંધુ એક રાય.
એવી રે મને સદગુરુએ ભોમ બતાવી. સપનામાં સૂતો હોય નિશ્ચિત, બેવું દેખાય મુજમાં. જાગ્યો ત્યારે મેં શુદ્ધ કરી જોયું, મુજ મારી અંદર. એવી રે મને સદગુરુએ ભોમ બતાવી. રવિ નહીં રજની નહીં પાણી, જ્યાં અમે ભોમ વસાવી. અનહદ વાજા બેગમ નગરી, નિર્ભય બેઠો ત્યાં. એવી રે મને સદગુરુએ ભોમ બતાવી. ઉડગણ યુદક સંગ સરોવર, જ્યાં જલના જલ ત્યાં. નહીં કોઈ પ્રવીણ રામ બીજું કોઈ બોલે, જે બોલે તે તેજ રે. એવી રે મને સદગુરુએ ભોમ બતાવી. રામ ભરોસે. તો એવા સદગુરુ મારા કે મને રવિ રજની કે પાણી વિના ભોમ બતાવી. જેથી સદગુરુને કહે છે કે હે સદગુરુદેવ, હે પ્રભુ, હવે મારી નૈયા ભવપાર ઉતારજો. હું તો મજધારે એટલે મધદરિયે આવીને ડૂબી રહ્યો છું. આ ભવસાગર કામ, ક્રોધ, લોભ, માયા, મોહ, વિષય વાસનાથી ભરેલો છે, જેથી બહાર નીકળવાનો કિનારો સૂઝતો નથી. આમ ને આમ જીવ ઊંડા સંસારના સમુદ્રમાં ગોથા ખાય છે. સાચા ખેવટિયા વિના સંસાર સમુદ્ર પાર કરતા બહુ ભય લાગે છે. એવી લાંબી લહેર પલમાં ઉઠે છે ને, કે જેમાં જલ થલ કોઈ આધાર નથી. એવા પ્રબળ પવન નિસ્દિન રાત દિન ચાલે છે, કે ચારેય દિશામાં ઘોર અંધારું છવાયેલું છે. એવા મુખ ફાડી ફાડીને ભયંકર ગ્રાહે, જાણે ભલેને સામે હજારો પ્રકૃતિ પડેલી હોય, અને જીવને એક ઘેર ઘુમેર બહુ ભારી પડતા હોવા છતાં માયા મોહ છોડતા નથી. આમાં ક્યાંથી નિસ્તારો હોય? હાથ પગમાં જોર ન રહે, કે નહીં કોઈ સંગ કે સહારો. મારે તો મારા સદગુરુ પ્રવીણરામ સહારો છે, એમાં બીજા કોઈ નહીં, વિચારો. જય સદગુરુદેવ. એ પ્રભુ મારી નયાને પાર ઉતારો. હું તો ડૂબી રહ્યો મજદાર, પ્રભુ મારી નૈયાને પાર ઉતારો. ભવસાગર જલો ભરેલો ભારી, સૂઝતો નથી રે કિનારો. પ્રભુ મારી નૈયાને પાર ઉતારો. વચ્ચે સમુદ્ર ગોથા ખાઈ, ખેવટ વિના ભય ભારી. પ્રભુ મારી નૈયાને પાર ઉતારો. લાંબી લહેર ઉઠે પુલ પુલમાં, નહીં જલો થલો યાદાર. પ્રબળ પવન ચાલે નિશી વાસર, ચારે દિશામાં ઘોર અંધારું. પ્રભુ મારી નૈયાને પાર ઉતારો. ગ્રાહી ભયંકર ફાડી ફાડી મુખ, સામે ઓય હજારો. પ્રભુ મારી નૈયાને પાર ઉતારો. ઘેર ઘુમેર પડે બહુ ભારે, કેમ હોય નિસ્તારો. પ્રભુ મારી નૈયાને પાર ઉતારો. હાથ પગમાં જોર ન મારે, નહીં કોઈ સંગ સહારો. હે પ્રભુ મારી નૈયાને પાર ઉતારો. પ્રવીણ રામ ભરોસો તમારો, દાસલાલ નહીં બીજું વિચારો. હે પ્રભુ મારી
નૈયાને પાર ઉતારો. રામ ભરોસે. હે સાહેલી, વેદ અને સંત જે પ્રગટ છે તેને નજરે નિરખાવીને કહે છે કે હે જીવ, તમે જોવો, આ જગત મિથ્યા છે અને બ્રહ્મ એ જ એક સત્ય છે. પાર બ્રહ્મ તે આ ખેલથી પર છે. બધા જ જીવોના કરતા કારણકાર જ એ જ છે. સર્વવ્યાપક નિલેપ એ જ સૌના કરતા અને કર્મલેખ પણ એ એક જ લખી શકે છે. બુદ્ધિના કારણે જ આ વિશ્વમાં ખોટા કામ કરીને કર્મ બંધાય છે અને બધા જ ધર્મ બુદ્ધિના કારણે ઊભા થયેલા છે. આદિના કામ સહિત બધું બુદ્ધિથી જ છે, જે કલ્પિત ભ્રમ જ છે. અનાદિ છે ત્યાં બુદ્ધિ કે અબુદ્ધિ કશું જ નથી. નિજ આત્મ એ બુદ્ધિથી પર છે, જ્યાં હંમેશા વિના ભ્રમે ચેતન રહેલા છે, જેમાં કશું જ કારણકાર જ નહીં કે શીતળ કે ઉષ્ણ નહીં. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ જ આત્મા એ જ આપણા આપ પરમ આત્મ છે. જય સદગુરુદેવ. એલી રે વેદ સંત પ્રગટ કહે, જગ મિથિયા સત બ્રહ્મ. એલી રે વેદ સંત પ્રગટ કહે, પાર બ્રહ્મ તે કેલ રે, કારણ કારજ સરવહેલી રે વેદ સંત પ્રગટ કહે, સર્વ વ્યાપક નિર્લેપ સૌના લખે લેખ હેલી રે વેદ સંત પ્રગટ કહે, બુદ્ધિ કારણ વિશ્વનો કારજ ખોટા કર મહેલી રે વેદ સંત પ્રગટ કહે, બુદ્ધિ કારણ વિશ્વનો કારજ ખોટા કરમ, સ્વર્ગ નરક દુઃખ સુખ વસે રે, હો બુદ્ધિ ના ધરમ હેલી રે વેદ સંત પ્રગટ કહે, બુદ્ધિ આદિ કારજ સહુ મિથ્યા કલ્પિત બ્રહ્મ હેલી રે વેદ સંત પ્રગટ કહે, નિજ આતમ બુદ્ધિ પાર નિત્ય ચેતન વિના બ્રહ્મ હેલી રે વેદ સંત પ્રગટ કહે, કારણ કારજ તેમાં નહીં, નહીં કોઈ શિલાયુષ્ણ હેલી રે વેદ સંત પ્રગટ કહે, પ્રવીણ રામ જયાત્મા આપણા આપો પરમ હેલી રે વેદ સંત પ્રગટ કહે. રામ ભરોસે. જ્યાં આપણા પરમાત્મ છે ત્યાં દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ કઈ ન વ્યાપે. એ જ આપણા અનુભવ સદા બોધ સ્વરૂપ છે. આત્મજ્ઞાની પુરુષ નિરાલંબ નિર્દય નિત્ય નિર્મળ, જ્યાં ત્રિગુણ પણ લીપે નહીં, એવા આત્મ પ્રકાશ ન આવે ન જાય. એ જ જ્ઞાન અજ્ઞાનના દ્રષ્ટા જ્યાં છે ત્યાં જ રહેલા છે. જે બહાર ભીતર દેખાય તે કાચમાં જોઈએ એવા પ્રતિબિંબ છે. એ ચેતનમાં સાચા નામ રૂપ નથી પામી શકાતા. જ્યાં વસ્તુઓના ભાવબંધ છે તે સર્વ મિથ્યા જ છે અને વિસરાય જ જવાના છે. એટલે હે સાહેલી, ભાવ અભાવ રહિત રહે છે, એ જ સદા સત ઠહેરાયેલા છે. અજર અમર તે પરબ્રહ્મ નિરાકાર સ્થિર થાય, જે સત કરીને સતને જાણ્યા, એ જ તપ સત્ય જ્ઞાનીના સાચા. જ્ઞાનીના જ્ઞાન જે લખે એ તો કોઈક ગુંગો ગોળ ખાય. સદગુરુ પ્રવીણ રામદાસલાલને કહે છે કે નિત્ય પ્રાપ્તિ એ જ એક ચેતન સુખ આપનારા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. દેહ રે ઇન્દ્રિય મન બુદ્ધિ કૃત વ્યાપે નહીં કોઈ, અનુભવ આપણા આપો જ સદા બોધ સ્વરૂપ,
આત્મો જ્ઞાની પુરુષ જો નિરાલંબ નિરદાય નિત્ય નિર્મળ આકાશ જ્યાં ત્રિગુણ લિપે નહીં ત્યાંય દેહ રે ઇન્દ્રિય મન બુદ્ધિ કૃત તમ પ્રકાશ ન ભયાસ રે આવે ને જાય તે જ્ઞાન દ્રષ્ટાય જ્ઞાન નારે ચિયા રેવાય દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ કૃત બહાર ભીતર કાચ નામ પ્રતિબિંબ દેખાય એ નિશ્ચય ચેતનમાં નામ રૂપ નહીં પામીએ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ કૃત ભાવ બંધ જ્યાં વસ્તુના તે સર્વ મિથ્યા વિસરાય ભાવ રે અભાવથી રહિત રે સદા સત તે ઠેરાય દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ કૃત અજર અમર તે પર બ્રહ્મ નિરાકાર સ્થિર સ્થાયી સતરે કરીને સત જાણ્યા આતપ જ્ઞાની નાય જ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ કૃત જ્ઞાની ના જ્ઞાન લખે જ્યાં ગુંગો ગોળ ખાઈ નિત્ય પ્રાપ્તિ પ્રવીણ રામ દાસલાલ કહે ચેતન સુખદાય દેહ રે ઇન્દ્રિય મન બુદ્ધિ કૃત રામ ભરોસે